મમ્મી કે પ્લાસ્ટિક એટલું કશું ગહડા જેલું છે કે મેં કીધું વહેલો ને વહેલો પેલા પકડવાળાને બોલાવી દેવા દે પછી પકડવાળો આવી જશે પછી પ્લાસ્ટિક બધું એથું ને એથું ફેરવીને ભાળ્યું અને હમણાં વહરાતના દાડામાં પ્લાસ્ટિક મેં એને ગમે ત્યાં જાણતા હાથ સુધી નહીં નાખી દેવાનો કારણ કે કો ભરાઈ રહ્યું હોય કશું ખબર નહીં કહે વહરાતમાં દાડામાં બધું નીકળતું જ હોય પછી મેં વહેલો વહેલો પાછો મેં કીધું હા શાકભાજીવાળા આજે કશું ખાસ હોતું નહીં કારણ કે આજે અમ્માનું કરીને બધું બંધ હતું પણ ભીંડા ને રીંગણ મેં લઈ લીધા મેં કીધું હા મમ્મી જે બનાવવા કે શું બનાવી દે હું પછી બીજું હું પછી અહીં કરીને શાકભાજી આલીને પહોંચ્યો અને પછી પાછો ફોન આવી જાઓ ફોન આવ્યો કસ્ટમર કે મેં હાલોલથી આવ્યો છું લા મને કે દુકાન બંધ છે કે મેં કીધું આજે બધાની દુકાનો બંધ છે લા ભાઈ કે મને કે મારા કપડાં લેવાના છે કાઢ્યા ને લા પ્લીઝ કે મેં કીધું સારું વાંધો નહીં ચાલ ને હાલોલથી આવ્યો તો તને ધક્કો નહીં ખવડાવતો અહીં કરીને પછી વહેલો પાછો દુકાન ખોલી અને એનું કપડાં બતાડ્યા અને તળેલાને કીધું ટાટા બાય બાય અને પાછો દુકાન બંધ કરીને અને મેં કીધું હા ભૂખ હતી જણ લાગેલી છે પેટમાં હતી પાર ચૂહાના રપટા લાગ્યું તો મેં કીધું હા જીન ખાવા બનાવી દઉં મમ્મીને કીધું મેં શાક વગાડી દઉં તાં તું મેં કીધું કપડાં ઉપર નાખી આવ તો મેં વહેલો પછી શાક બનાવવા બાજુ મેં કહું આજે તો રીંગણ બટાકા કાપીને રેડી થતા તો મેં કહું હા હું જ બનાવી દેવું પડે બીજું કોઈ બનાવવાનું હોય પછી વહેલો ખાવાનું સુધી બની ગયું અને પછી થોડી વાર રાત મહેમાન સુધી આવી જાય મહેમાન મેં ભાણો આવેલો હતો અમ્મા તે કાલે હતો અમ્માનું બધી દુકાનો બંધ રહી ઘોગંબામાં પણ દિવાહો હતો એ કરીને છે અમ્મા કાલે નહીં જવ્યો અને કાલે બધી દુકાનો ચાલુ જ હતી અને આજે બધી દુકાનો બંધ હતી એટલે પછી પાછો રૂપો મફળા લઈને આવ્યો મેં કહું થોડા ખાઈ ભાળવા દે ખાઈ દા પણ નહીં હવાદા લાગ્યા પછી પાછો દુકાન બંધ કરીને ચાલી પડ્યો અને ભાણાનો ટાટા બાય બાય કહી દીધું અને થોડી વાર રાતે ફોન આવ્યો કસ્ટમરનો મને કે વડા તલાવથી આવ્યો છું કમાં બુસટ લેવા કે મેં કીધું સારું વાંધો નહીં આવું છું લાય પછી એના બુસટ આવ્યું અને થોડી વાર રાતે હાલોલથી હું ઇકો કરીને આવેલા છે કમાં ટી શર્ટ લેવા કે મેં કીધું સારું વાંધો નહીં લા તો હું પહેરી જ ભાળો લા પછી પહેરી જ ભાળો અહીં કરીને વિનોદમાં બધી ટી શર્ટો પહેરાઈ બધા ટી શર્ટો પહેરી અને પછી ગમી હિનું ને અને લીન સાલે પછી મેં કીધું હું બધું હાવ સામાન બધું વગે કરી દઉં ત્યાં પછી સ્ટુડિયોમાં થોડું કામ છે એટલે સ્ટુડિયો પર જવાનું છે નર્વથીનું કંઈક વિડીયો શૂટિંગ ચાલે છે તે ભાળવા કરીને પછી વહેલો બધી ટી શર્ટો પેક કરી દીધી અને પછી પહોંચી ગયો પાછો સ્ટુડિયો પર પહોંચ્યો પણ હજુ વાર લાગે કે બધું ગોઠવણી જ કરતા મેં કીધું નર્વથોથી એક્ટિંગ કરી ભાળતો પછી વિનુ જોડે થોડીક સેલ્ફી પડાય ને પછી પાછો ઠાંઠો